નમસ્કાર. આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય દશાવતાર વિશે વાત કરવાના છીએ. આ ભગવાન વિષ્ણુના એ 10 મુખ્ય અવતારો છે જે પૃથ્વી પર ધર્મની રક્ષા કરવા માટે આવ્યા હતા. તો ચાલો આ દિવ્ય ગાથાને નજીકથી સમજીએ. એક ક્ષણ માટે વિચારો કે પૃથ્વી પર કોઈ એવું ભયંકર સંકટ આવી પડે જે બધું જ ખતમ કરી શકે છે. જ્યારે માણસાઈ હારી જાય અને બધે નિરાશા હોય ત્યારે શું થાય? શું કોઈ દૈવી શક્તિ આપણને બચાવવા આવે છે? બસ આ જ સવાલ આપણને દશાવતારના મૂળ વિચાર સુધી લઈ જાય છે. તો આ અવતાર એટલે શું? જુઓ, આ એક સંસ્કૃત શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે નીચે ઉતરવું. મતલબ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ અને અન્યાય વધી જાય છે ત્યારે ખુદ ભગવાન વિષ્ણુ ધર્મને ફરીથી સ્થાપિત કરવા માટે એક ભૌતિક રૂપ લઈને પૃથ્વી પર આવે છે. આ કોઈ સામાન્ય જન્મ નથી, પણ એક ખાસ ઉદ્દેશ્ય સાથેનું દૈવી અવતરણ છે. આ 10 અવતારોની આખી વાતને આપણે સરળતાથી સમજવા માટે 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલા એ અવતારો જેમણે સૃષ્ટિને જ બચાવી, પછી જેમણે સમાજને એક નવી દિશા આપી, ત્યાર પછી જેમણે આપણી ચેતનાને જાગૃત કરી, અને છેલ્લે આ બધા અવતારો પાછળનો એક સમાન સંદેશ શું છે એ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ અવતારોના પહેલા જૂથથી. આ એ અવતારો છે જે ત્યારે પ્રગટ થયા જ્યારે દુનિયા હજી શરૂ જ થઈ રહી હતી અને આખું અસ્તિત્વ જ ખતરામાં હતું. પેલો અવતાર છે મત્સ્ય, એટલે કે માછલી. કથા એવી છે કે એક ભયંકર જળ પ્રલય આવ્યો જે બધું જ ડૂબાડી રહ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ એક નાનકડી માછલીનું રૂપ લીધું અને મનુને આવનારા સંકટ વિશે ચેતવ્યા. તેમણે માત્ર મનુ અને સપ્તર્ષિઓને જ નહીં પણ જ્ઞાનના ભંડાર એવા વેદોને પણ બચાવ્યા. હવે વાત કરીએ કૂર્મ અવતારની. દેવો અને અસુરો અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા. પણ મંદરાચલ પર્વત એટલો ભારે હતો કે તે સમુદ્રમાં ડૂબવા લાગ્યો. બધું જ અટકી ગયો. ત્યારે વિષ્ણુએ એક વિશાળ કાચબાનું રૂપ લઈને પર્વતને પોતાની પીઠ પર ઊંચકી લીધો. આનાથી જ સમુદ્ર મંથન શક્ય બન્યું અને અમૃત પ્રાપ્ત થયું. ત્રીજો અવતાર છે વરાહ, એટલે કે જંગલી ભૂંડ. થયું એવું કે હિરણ્યાક્ષ નામનો એક રાક્ષસ આખી પૃથ્વીને જ ચોરીને સમુદ્રના ઊંડાણમાં લઈ ગયો. ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો. ત્યારે ભગવાને વરાહનું રૂપ ધારણ કર્યું, રાક્ષસનો વધ કર્યો અને પોતાની દાઢ પર પૃથ્વીને પાછી લાવીને તેને યોગ્ય સ્થાને સ્થાપિત કરી. અને ચોથો અવતાર નરસિંહ ખરેખર અદ્ભુત છે. રાક્ષસ હિરણ્યકશ્યપને એક વિચિત્ર વરદાન હતું. એને કોઈ માણસ કે પશુ દિવસે કે રાત્રે, ઘરમાં કે બહાર કોઈ પણ શસ્ત્રથી મારી ન શકે. જ્યારે એણે પોતાના જ પુત્ર ભક્ત પ્રહલાદ પર અત્યાચારની હદ વટાવી દીધી, ત્યારે વિષ્ણુ એક એવા રૂપમાં આવ્યા જે ન તો પૂરો માણસ હતો ન તો પૂરું પશુ, અડધા સિંહ અને અડધા મનુષ્ય. તેમણે સંધ્યા સમયે ઘરના ઉંબરા પર પોતાના નખથી હિરણ્યકશ્યપનો વધ કર્યો. હવે જરા આ ક્રમ પર ધ્યાન આપો. આ બહુ રસપ્રદ છે. પહેલા મત્સ્ય, જે સંપૂર્ણ પાણીમાં રહે છે. પછી કૂર્મ, જે પાણી અને જમીન બંને પર રહી શકે. પછી વરાહ, જે જમીન પર રહે છે. અને છેલ્લે નરસિંહ, જે પ્રાણી અને મનુષ્યનું મિશ્રણ છે. આ એક રીતે જીવનના વિકાસનો એટલે કે ઉત્ક્રાંતિનો સાંકેતિક ક્રમ નથી લાગતો? ખરેખર વિચારવા જેવું છે. સારું, તો હવે આપણે અવતારોના બીજા જૂથ તરફ આગળ વધીએ. આ એ અવતારો છે જેમણે માનવ સમાજમાં ફેલાયેલી બુરાઈઓ જેવી કે અહંકાર, ભ્રષ્ટાચાર અને અન્યાયનો સામનો કર્યો અને સમાજને વ્યવસ્થિત કર્યો. પાંચમા અવતાર છે વામન. રાજા બલિ બહુ શક્તિશાળી અને દયાળુ હતો, પણ એને પોતાની શક્તિનું અભિમાન આવી ગયું હતું. વિષ્ણુ એક નાના બટુક બ્રાહ્મણના રૂપમાં એની પાસે ગયા અને દાનમાં માત્ર 3 ડગલા જમીન માંગી. બલિ હસીને માની ગયો, પણ પછી વામને પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને 2 જ ડગલામાં આખી પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા. ત્રીજા ડગલા માટે બલિએ પોતાનું માથું ધર્યું અને એનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. છઠ્ઠો અવતાર છે પરશુરામ, જેમના હાથમાં હંમેશા ફરસી રહેતી. એ સમયે કેટલાક ક્ષત્રિય રાજાઓ બહુ અત્યાચારી અને અહંકારી બની ગયા હતા. તેઓ પોતાની શક્તિનો દુરુપયોગ કરીને લોકો પર જુલમ કરતા હતા. ત્યારે સમાજમાં ન્યાય અને વ્યવસ્થા પાછી લાવવા માટે પરશુરામે એ ભ્રષ્ટ શાસકોનો નાશ કર્યો. અને સાતમો અવતાર તો આપણા સૌના પ્રિય છે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. તેમણે પોતાના જીવનથી બતાવ્યું કે એક આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજા કેવો હોવો જોઈએ. તેમણે અધર્મના પ્રતીક રાવણનો વધ કર્યો અને રામરાજ્યની સ્થાપના કરી, જે આજે પણ એક આદર્શ શાસનનું ઉદાહરણ છે. તેમનું જીવન જ એક સંદેશ છે. હવે આપણે અવતારોના છેલ્લા જૂથ પર આવી ગયા છીએ.
આ અવતારોનું મુખ્ય કામ ફક્ત દુષ્ટોનો નાશ કરવાનું નહોતું, પણ માનવતાને આધ્યાત્મિક અને દાર્શનિક જ્ઞાન આપવાનું હતું, જેથી આપણે સાચા ખોટાનો ભેદ સમજી શકીએ. 8મો અવતાર છે ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ માત્ર એક યોદ્ધા જ નહોતા, તેઓ એક મહાન રાજનીતિજ્ઞ અને તત્વજ્ઞાની પણ હતા. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન મૂંઝવણમાં મુકાઈ ગયો, ત્યારે કૃષ્ણએ તેને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશ આજે પણ આપણને જીવનના દરેક તબક્કે સાચો માર્ગ બતાવે છે. 9મા અવતાર તરીકે ભગવાન બુદ્ધને ગણવામાં આવે છે. તેમણે જોયું કે દુનિયામાં બહુ દુઃખ, હિંસા અને લાલચ છે, એટલે તેમણે લોકોને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે અહિંસા, કરુણા અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવ્યો. તેમનો મુખ્ય સંદેશ હતો કે સાચી શાંતિ બહાર નહીં, પણ અંદર શોધવાથી મળે છે. હા, અહીં એક વાત જાણવી જરૂરી છે. દશાવતારની આ યાદીમાં થોડા મતભેદ પણ છે. કેટલીક પરંપરાઓ શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામને 8મો અવતાર માને છે, અને બુદ્ધનો સમાવેશ પણ બધી જગ્યાએ એકસરખો નથી. પણ સૌથી પ્રચલિત માન્યતામાં બુદ્ધને 9મા અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તો પ્રથમ 9 અવતાર તો ભૂતકાળમાં આવીને પોતાનું કામ કરી ગયા. પણ ભવિષ્યનું શું? ખાસ કરીને અત્યારના સમયમાં, જેને કળિયુગ કહેવાય છે, એના અંતમાં શું થશે એવો સવાલ થાય ને. શાસ્ત્રોમાં ભવિષ્યવાણી છે કે 10મો અવતાર કલ્કી હશે. એવું કહેવાય છે કે જ્યારે કળિયુગમાં પાપ, ભ્રષ્ટાચાર અને અધર્મ તેની ચરમસીમાએ પહોંચી જશે, ત્યારે ભગવાન કલ્કી એક સફેદ ઘોડા પર સવાર થઈને આવશે. તે દુષ્ટોનો નાશ કરશે અને ફરીથી સત્યયુગની એટલે કે સત્યના યુગની સ્થાપના કરશે. આ અવતાર હજુ આવવાનો બાકી છે. તો આપણે 10 અવતારો વિશે જાણ્યું, પણ જો આ બધી વાર્તાઓને એકસાથે જોવામાં આવે તો તેમાંથી કયો એક મોટો સંદેશ મળે છે? કારણ કે આ માત્ર અલગ અલગ કથાઓ નથી, પણ એક સંપૂર્ણ ગાથા છે. જો આપણે આખી યાદી પર નજર કરીએ તો એક સ્પષ્ટ પેટર્ન દેખાય છે. દરેક અવતાર એ સમયની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવ્યા. શરૂઆતમાં સૃષ્ટિને બચાવી, પછી સમાજને સુધાર્યો અને પછી લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. આ બતાવે છે કે દરેક યુગના પડકારો અલગ હોય છે અને તેનો સામનો કરવા માટે દૈવી હસ્તક્ષેપ પણ અલગ અલગ રીતે થાય છે. ભગવદ્ ગીતાનો આ શ્લોક આખા દશાવતારનો સારાંશ છે. યદા યદા હિ ધર્મસ્ય. આ માત્ર એક શ્લોક નથી, પણ એક વચન છે, એક ખાતરી છે કે ભરે ગમે તેટલો અંધકાર હોય, જ્યારે પણ ધર્મ સંકટમાં આવશે, ત્યારે દૈવી શક્તિ તેની રક્ષા માટે જરૂર આવશે. દરેક અવતાર આ જ વચનનું જીવંત ઉદાહરણ છે. અને આ આપણને આપણા અંતિમ સવાલ પર લાવે છે. હજારો વર્ષો પસાર થઈ ગયા, છતાં આ કથાઓ આજે પણ આપણને કેમ આકર્ષે છે, કેમ પ્રેરણા આપે છે? કદાચ કારણ કે આ કથાઓ આપણને શીખવે છે કે અન્યાય સામે લડવું, ધર્મના માર્ગ પર ચાલવું અને સારા ભવિષ્યની આશા રાખવી એ કેટલું જરૂરી છે. આ એક એવો વિચાર છે જેના પર આપણે સૌએ મનન કરવું જોઈએ.